હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિતેન્દાનું ફેમિલી વ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો મિત્રો દેખો યાર, સવારમાં લઈને બેસી ગયા. ખાવા સિવાય કોઈ વાત નહીં. ખાવાની ડબ્બા ભરેલા ખાલી કરી નાખો તો ખાવા સિવાય વાત ચોથી હોય. પછી ચોય જો એટલે કે મમ્મી નાસ્તો નહીં. તો આ ફ્રી ટાઈમમાં બધું કરવાનું Free હતું. time જ ઘરમાં છે. વગે કરવાનું નહીં. ઘરમાં વગે પછી થાય, પછી એ બધું તેલ ઉડે, વહાણ કરવા પડે, એટલે બધું હારે હાર જ થાય. તેલ ઉડે એટલે હા. હજુ હવારમાં હે ને પૌવા કરીને મીઠા. ખાવા સિવાય કોઈ વાત નહીં. હવે મમરા મિલવા. અને ઘરમાં દેખો સૌથી બધું વધારે યાર. વાસણ કોણ કરે? આ મેં કર્યું, આ પથારી મેં કરી. ત્યાં આ પથારીમાં દેખો. ઢગલા નહીં દેખો કરવાના. આ ઘરમાં જુઓ. આ અંદર બ્લેન્કેટ મેળાનો હવે કાઢીને સજાવાના નહીં. આ એ જમ જોરાયું. તો આ આટલું તો કરી આ આલે ને મેલો તા- ચાલો દેખ, અંદર. આ બધી પથારી મેં કમ્પ્લીટ આ કરી. ગોદરા કબાટમાં મેલો, આ બધું હોય ના હારું લાગે. એ મૂકી દો હવે. હવારમાં ઉઠીને જે કરવાનું એ કરવાનું. ના, મને મારી ખોટા તોતા નહીં કરવાના હવારમાં. તબિયત નહીં હારી જવાથી. તારી તો કયા દાડે તબિયત સારી હોય. ગાઈસ, હું જુઠ્ઠું નહીં બોલતી. આ રે ને લપડા જુઠ્ઠાઈ જો મોટીને એવી ખણ આવે હે, દવાખાને નહીં લઈ જતા. કાલ લઈ ગયો તો જુઠ્ઠી. મોટી ના કે બીજું દવાખાને લઈ જવું પડે એવું કોઈ જરૂરી હા તો દવાખાને જાવ તો આ બધી રાબડી થોડું શું કરવાનું હતું? નહીં જવાનું. હા તમે કરો જ, હું ના કરો તો વાટકા ભરીને સૌથી વધારે તો તમે એ ભાઈ રહેવા દે, જુઠ્ઠું મત બોલ. છોકરા કરતા તમે રાતે પ્રોગ્રામમાંથી આવીને તમે વાટકા ભરો. હું તો આવીને હુઈ જઉં. સૌથી વધારે ખાતું હોય ને તો તમે ખાઓ મમરા. તો હું તારા જેવો ના હોત. મને તો એ લાગે દાડે તો હું તો ખાતી જ હું નહીં. ખાતો હોત તો તારા જેવો હોત. સૌથી વધારે તમે ખાઓ નાસ્તા ચટાકા, એ તો લોકો જોવે જ છે, ખબર જ છે. પાલક પકોડા બધા ચટાકે વેળા તમે જ કરો, હું નહીં કરતી. ચલો દવાખાને લઈ જાઓ ફટાફટ. આપણે હાલો તૈયાર થઈ જોડો. હડા બધું એઠો મેં લડો હાલ. હાલ ના, થોડી વાર રહીને જઈએ, બધું થોડું કામ કરીને જઈએ ઘેર. દેખો ગાઈસ, બનીને રેડી થઈ ગયું છે આપણું ચવાણું. હા હવે ઉસકાવો. સૌથી વધારે ઉસકાવા વાળો માણસ વિડીયો ઉતારે છે. સૌથી તને વધારે આટલું જુઠ્ઠું મત બોલ. હવે વિડીયો ઉતાર ચાલુ દેખ, હજી આ બન્યું હવે ને તું ચાલુ કરી દીધું એ. તો ટેસ્ટ કરું હું. મેં મીઠું નાખ્યું કે ના, પૌવામાં નહીં નાખ્યું, પણ મમરામાં હે. હું રાત્રે ઘડિયાળ પણ બતાવીશ અને તમારો વાટકો ભરેલો પણ બતાવીશ. હા, બતાવજે. લોકોને ખબર પડે. હું આ ચવાણાના અડું ને તો કે છે અડતાય નહીં એમ ને? મેં ના ખાલી અડો. ખાસો જ અડશે. મને મેણું મારી દે હવે, ના ખાઉં હું. હા, જોઈએ આપણે. હા તો ગાઈઝ, નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે. કેમ કે આજ તો ટિફિન બનાવ્યું નહોતું. અમારા પ્રિન્સ કુમાર લઈને ગયા છે રોટલી વઘારેલી. એમનું મન હતું રોટલી વઘારેલી ખાવાનું, એટલે એને રોટલી વઘારીને આપી છે. અને રસોઈ બનાવવાની બાકી છે, તો બનાવવું છે આપણે ગિલોડીનું શાક. તો ફટાફટ ગિલોડી સમારી દઈએ અને લોટ પણ બોધી દઈએ. તો બન્યા રહો વિડીયોમાં. તો ગાઈઝ, ગિલોડી બટાકાનું શાક પણ બનાવીને રેડી થઈ ગયું છે અને લોટ બાંધીને મૂક્યો છે. તો હવે ફટાફટ આપણે રોટલી બનાવી દઈશું. તો ગાઈઝ, આપણું રોટલીને શાક રેડી છે અને અમારા અંશુભાઈને તો આજ તો એમનું ભાવતું શાક નથી, નહીં બેટા? કેમ ગિલોડી શાક કેમ ના ભાવે? ના ભાવે વળી. નહીં ભાવતું? તો મને તો ભાવે જ. તો હું ખાઈ લઈશ અને લલિત ગયા છે બહાર. તો હું અને અંશુ પહેલાં જમી લઈએ. તો ગાઈઝ, ઘણા દિવસ પછી પાછા મોર આવવા માંડ્યા ચરવા માટે. કેમ કે કૂતરાઓનો ખૂબ ત્રાસ હતો, તો કૂતરાઓને કાઢ્યા ત્યારે મોર ચરવાય અને સરસ મજાની સંધ્યા ખીલી હતી, સુંદર વાતાવરણ હતું. તો ગાઈઝ, થઈ ગયો છે પ્રોગ્રામમાં જવાનો ટાઈમ. તો પહેલાં રસોઈ બનાવી દઈએ છોકરાઓ માટે અને પછી તૈયાર થઈને જાઉં છે આપણે પ્રોગ્રામમાં. તો ગાઈઝ, સરસ મજાના રેડી થઈ ગયા છે ને હવે જવું છે પ્રોગ્રામમાં આપણે. અને પ્રોગ્રામ છે કુંભાસણ ગામમાં. તો સરસ મજાનો પ્રોગ્રામ હશે, તો તમે બધા પ્રોગ્રામ પણ જોજો ને વિડીયોમાં બન્યા રહેજો આગળ. અને અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને બને એટલો અમને સપોર્ટ કરજો. તો વિડીયોમાં બન્યા રહો આગળ અને પ્રોગ્રામ જોવાની તમને ખૂબ મજા આવશે. તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો ગાઈઝ, પહોંચી ગયા જ્યાં અમારે પ્રોગ્રામ હતો ત્યાં કુંભાસણ ગામમાં.
અને આ છે અમારું આજનું સ્ટેજ. તો ગાઈઝ હું વ્લોગ ઉતારતી હતી તો પ્રકાશ બારોટ પણ એમનો ફોન લઈ અને મારી કોપી કરતા હતા અને મારી મજાક કરતા હતા.
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મન માયા વાહ મારા ભગવાન વાહ.
ગાઈઝ પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અમે જઈએ છીએ હવે ઘરે. તો ગાઈઝ આવી પહોંચ્યા છે ઘરે અને વાગ્યા છે લગભગ 2 થી 2:30. તો આજે પ્રોગ્રામ બહુ સરસ રહ્યો અને પૂરો બ્લોગ જોજો તો તમને પણ મજા આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.